તો વાત કરીએ સાબરકાંઠાની। સાબરકાંઠા જિલ્લામાં આ વખતે તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે અને જેને લઈને ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે। એક તો વરસાદને લઈને ખેડૂતો જે ખેતરો છે ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા હતા, ત્યારે અનેકવાર ખેતરો છે કે જેનું ધોવાણ પણ થયું છે અને જેને કારણે બિયારણ સહિત પાકને ભારે નુકસાન થયું છે। અમુક ખેતરો એવા છે જેમાં વરસાદી પાણી ભરાયા છે અને હજુ સુધી વરસાદી પાણીનો નિકાલ નથી થયો, ત્યારે મગફળીના છોડ બગડવા લાગ્યા છે। આ ઉપરાંત છોડમાં ફૂગજન્ય રોગ પણ જોવા મળી રહ્યો છે। એક બાજુ રોગચાળો અને ખેતરમાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી, જેને લઈને ખેડૂતોના પર પડતા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 57% જેટલો વરસાદ થઈ ચૂક્યો છે અને જેને કારણે કેટલાક ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। જ્યારે પાણી ઉતરે ત્યારે કોઈ દવા છંટકાવ કરાવવું તેવું પણ છે, પરંતુ પાણી ઉતરતા જ નથી અને વરસાદ આવી જાય છે, જેને લઈને ખેડૂતોના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે। ત્યારે ખેતી વિભાગ દ્વારા પણ પાક નુકસાન માટે ખેડૂતોના અભિપ્રાય લેવાનું શરૂ કરવામાં આવ્યું છે, જે નિરીક્ષણ બાદ કામગીરી હાથ ધરવામાં આવશે। ત્યારે સતત પાણી ભરાવાને લઈને ફૂગનો ઉપદ્રવ વધ્યો છે, તેમાં પણ યોગ્ય દવાનો છંટકાવ કરવામાં આવે તો ફૂગ નિયંત્રણ થઈ શકે તેમ છે, પરંતુ હાલ પ્રશ્ન એ ઊભો થયો છે કે ખેતરમાં પાણી માંડ ઉતરે છે અને ફરીથી વરસાદ આવે છે, ત્યારે ફરી પરિસ્થિતિ જેમની તેમ રહે છે। ત્યારે હજુ તો જિલ્લામાં અડધું જ વાવેતર થયું છે, હજુ પણ વાવેતર કરવાનું બાકી છે। હાલ તો ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। વરસાદ બનતો નથી અને મજૂરી અમે ઘણી કરી, પ્રયત્ન કર્યો પાણી માટે, પણ પાણી નીકળતું નથી અને ખેડૂતોને નુકસાન તો સજ સાહેબ। એક જેમ કરીને તમે જો સહાય કરો તો સારું છે અને નુકસાન તો ઘણું છે અને મજૂરી ઘણી કરી, ખેડવાનું ખાતર પાણી ગોળ બિયારણ દવાઈ ઘણી છોટી, પણ ફૂગ લાગુ પડે છે, મફતનો કોવાટે લાગે છે। વીઘે 80,000નું નુકસાન તો ખરું સાહેબ અમારે। એ પાણી ખેતરના નીચાણની જગ્યા હશે અને જો પાણી ભરાયું હશે તો તે માટે જો ફૂગનો ઉપદ્રવ હોય તો ખેડૂતોએ અત્યારે કાર્બેન્ઝિમ તથા મેન્કોઝેબનું જે મિક્સચર આવે છે તે મેટાલેક્સિલ જે દવા આવે છે તે જો જેમ જેમ પાણીનો નિતાર થાય તેમ જો પૂંખીને આપે તો મગફળીમાં જે ફૂગનું નિયંત્રણ થઈ શકે છે। અવિરત વરસાદ પડવાના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે, એટલે લગભગ 70% ખેતી બાકી જ છે એમ કહીએ તો બી ચાલે। ખેડૂતો પોતાનું બિયારણ દવાવાળું કરીને હાલ બેસી રહ્યા છે, પણ વરસાદના કારણે કોઈ વાવેતર કરી શકાય એવું કોઈ છે નહીં, એટલે હાલ તો ખેડૂતો બિચારા બધા બેસી જ રહ્યા છે। જે વાવેતર થયું છે એની અંદર બી વરસાદ ધારવા કરતાં વધારે પડવાથી એ બી હાલ